અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 76મા સ્થાપના દિવસ નિમિત્તે ખંભાળિયા શાખાની નૂતન કારોબારી વર્ષ 2024-25ની ઘોષણા કરવામાં આવી, જેમાં રાજવીરસિંહ જાડેજાને નગર મંત્રી તરીકે નૂતન જવાબદારી સોંપવામાં આવી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય SFS સંયોજક યશકુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના થઈ હતી। એબીવીપીએ પોતાની જાણકારી આપતા કહ્યું કે આઝાદી બાદ એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિને બચાવવા અને તેને આગળ લઈ જવા માટે સમગ્ર દેશે વિકસિત અને મોડર્ન દેશનું સપનું જોયું છે। યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવાઓની સમુચિત ભાગીદારી માટે 9 જુલાઈ 1949ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના કરવામાં આવી। કહેવામાં આવે છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની સ્થાપના 1948માં થઈ હતી। આ સંપૂર્ણ બાબત પાછળ RSS એક્ટિવિસ્ટ બલરાજ મધુકનો આઈડિયા હતો અને તેનું ઔપચારિક રજિસ્ટ્રેશન 9 જુલાઈ 1949ના રોજ થયું હતું। તો આ સંગઠનનો ઉદ્દેશ દેશની યુનિવર્સિટીઓની યુવા વિચારધારાને એકત્ર કરવાનો હતો। બોમ્બે યુનિવર્સિટીના પ્રોફેસર યશવંતરાય કેલકર 1958માં મુખ્ય ઓર્ગેનાઇઝર બની ગયા હતા અને આ સંગઠનને ઊભું કરવામાં સૌથી વધુ ફાળો કેલકરનો છે। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 1949થી વિદ્યાર્થી હિત માટે કામગીરી કરી રહ્યું છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રચનાત્મક કાર્યક્રમો તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે રજૂઆતો તેમજ આંદોલન કાર્યક્રમો પણ અવારનવાર કરવામાં આવી રહ્યા હોય છે। ત્યારે દર વર્ષે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અલગ અલગ નગર કારોબારીની રચના કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત ખંભાળિયા શાખાની બેઠક બોલાવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી। ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 76મા સ્થાપના દિવસ નિમિત્તે ખંભાળિયા શાખાની નૂતન કારોબારી વર્ષ 2024-25ની ઘોષણા કરવામાં આવી, જેમાં રાજવીરસિંહ જાડેજાને નગર મંત્રી તરીકે નૂતન જવાબદારી સોંપવામાં આવી અને આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય SFS સંયોજક યશકુમાર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા।